જો શ્રી કૃષ્ણને લખ્યું એટલે કેટલાક લોકો ઊભા થઈ ગયા કે આમાં રાધાજીનું નામ કેમ ના લખ્યું? નારીવાદી સંસ્થાઓ વાળા બધા ઓ હા હલ્લો. જો ભાઈ શ્રી કૃષ્ણાય વયન્નુમઃ લખ્યું, એમાં સ્ત્રી શબ્દ લખ્યો છે. સ્ત્રી શબ્દનો અર્થ જ છે રાધા, એટલે શ્રી કૃષ્ણાય અર્થાત રાધા કૃષ્ણાય. તો રાધા કેમ ના લખ્યું? જો તમે છંદ ભણ્યા હોય તો ખબર હોય, એમાં માત્રા મેળ આવે એટલે કેટલી માત્રાઓ છે નક્કી થાય. હવે અનુષ્ટુપ છંદ લખવાનો હોય તો 32 અક્ષર જોઈએ. હવે જો રાધા કૃષ્ણ લખે તો 33 અક્ષર થઈ જાય, એટલે અક્ષર 33 ન થાય અને 32 સચવાઈ રહે અને રાધાજીનું સ્મરણ થાય, એટલે લખ્યું શ્રી કૃષ્ણાય વયન્નુમઃ. આપણે શું સમજવાનું? રાધા કૃષ્ણાય વયન્નુમઃ. સીતારામ તમારા ઈષ્ટદેવ હોય તો સીતારામાય નમઃ.